અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 1 વર્ષ અગાઉ વિકાસ કાર્યના લીધે જ 89 પરિવારોના સપનાના આશયાના તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઈને લોકો બેઘર બન્યા હતા. તેમના માટે રાજ્ય સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. સરકારે પોતાના વચનનું પાલન કરી અસરગ્રસ્ત પરિવારોને કુંભારિયા ગામની સરકારી જમીન પર એકદમ નિઃશુલ્ક પ્લોટ ફાળવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 વર્ષ પહેલા પોતાની નજર સામે મકાનો જમીનદોસ્ત થતા જોઈને આક્રંદ કરી રહેલા પરિવારોના ચહેરા પર આજે ફરીથી આશાનું કિરણ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. જ્યારે વહીવટીતંત્ર પણ આ જમીન ફાળવણીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે કમર કસી રહ્યું છે. લાંબા સમયની આર્થિક અને માનસિક કસોટી બાદ હવે પરિવારો ફરીથી પોતાનું નવું ઘર બનાવી શકશે, જેથી વિસ્થાપિતોએ રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સરપંચની અથાગ મહેનતનો હૃદયપૂર્વક આભાર માની સરકારના આ પ્રશંસનીય પગલાને બિરદાવ્યું છે. 1.5 વર્ષ પહેલા જે કોરિડોરનું કામ અહીંયા દબાણ થયું હતું, એ ઘર તોડવામાં આવ્યા હતા 89 ઘરો. સરકારે હાલ માહિતી મળવા મુજબ અમને કોઈ પ્લોટ આપવાની વાત ચાલે છે, જેમાં 110 પ્લોટોની વાત ચાલી રહી છે અને એ જગ્યાનું લેવલિંગ કામ ચાલુ કર્યું છે. હાલ સારો નિર્ણય છે, આપે તો સારું જ છે ને. કુંભારિયાના જે સર્વે નંબર 136 છે એ બિલકુલ સરકારી જમીન હતી અને એ સરકારી જમીનમાં આ જે દબાણવાળા જે મિત્રો હતા, દબાણવાળા જે નિવાસીઓ હતા કે જેમને કોરિડોરમાં એમના ઘરો ગયા છે, એમને ત્યાં રહેઠાણ માટે પ્લોટ આપવાની વિચારણા ચાલુમાં હતી અને એની મંજૂરી પણ મળી ગઈ હતી. અત્યારે જમીનને સમથળ કરવાનું કાર્ય ચાલુ છે અને અંબાજી ગામજનોને અને બધા લોકોને ખૂબ જ આ વસ્તુને આવકાર આપી રહ્યા છે. પીડિતોને આજે કુંભારિયા ખાતે લેવલનું કામ, પ્લોટ ફાળવવાના છે, એ લેવલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ એ બધાને પ્લોટ ફાળવવાના છે. એટલે હું સરકારશ્રી, કલેક્ટર સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામ વતી પણ. અને બસ સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર કે એમણે અમારા